હવે વાત કરીશું મહાનગરનું મહાબજેટ। અમદાવાદીઓ માટે એએમસીએ વેરામાં રાહત આપતું બજેટ રજૂ કર્યું છે। સાથે જંત્રીમાં 3 વર્ષ સુધી રાહત અપાય। આજે મ્યુનિસિપલ કમિશનરે 8,400 કરોડના ડ્રાફ્ટ બજેટમાં 1,082 કરોડનો વધારો કરી સુધારા સાથેનું 9,482 કરોડનું બજેટ રજૂ કર્યું, જેમાં રહેણાંક મિલકત વેરો 16 રૂપિયાથી વધારી 20 રૂપિયા કરાયો, બિન રહેણાંક મિલકત વેરો 28 થી વધારી 34 રૂપિયા કરાયો। આ તરફ એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને 12% ટેક્સ રિબેટ અને એએમસીની હદમાં નવા સમાયેલા જે નવા સીમાંકનમાં આવેલા વિસ્તારો છે તેઓની મિલકત વેરામાં રાહત અપાઈ છે। એએમસીની બિલ્ડિંગોમાં આવેલી ટ્રસ્ટની હોસ્પિટલોના મિલકત વેરામાં 70% રિબેટ અને ટ્રસ્ટ સંચાલિત ફિઝિયોથેરાપી સેન્ટરના મિલકત વેરામાં 70% રિબેટની રાહત આપવામાં આવી છે। વેરાના દરમાં રાહત આપતા કોર્પોરેશન પર 146 કરોડ રૂપિયાનો બોજો પડશે। તો છેલ્લા 20 વર્ષના બાકી રહેલા ટેક્સના વ્યાજમાં માફી આપવામાં આવી છે। લોકો વેરો ન ભરતા હોવાથી કોર્પોરેશને રૂપિયા 1,500 કરોડની રકમનું વ્યાજ માફ કરી દીધું છે। વરસાદી પાણી ભરાતા વિસ્તારોમાં વિશેષ રોડ માટે 250 કરોડ જોગવાઈ કરવામાં આવી। આ સિવાય દરેક ઝોનમાં કેટલાક સ્થળે વ્હાઇટ કોપિંગ રોડ બનાવવાનું આયોજન છે। ઓલિમ્પિકના આયોજનના પગલે સરદાર પટેલ સ્ટેડિયમના નવીનીકરણ માટે 25 કરોડની પણ જોગવાઈ। બીજી બાજુ વાહન વેરા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન પેટે વસૂલાતા ચાર્જમાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો। મધ્યમ વર્ગના લોકો માટે વધુ 1,500 એલઆઈજી આવાસો બનાવવામાં આવશે। શિક્ષણ માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને રૂપિયા 506 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। તો સુધારા સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। 9,482 કરોડનું આ બજેટ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રજૂ કરવામાં આવ્યું છે। ત્યારે આ જ બજેટને લઈને આપણે ચર્ચા કરવાના છે અને ચર્ચામાં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશભાઈ બારોટ અને એએમસીના વિરોધ પક્ષના नेता શહેજાદભાઈ પઠાણ। બંને મહાનુભાવોનું સ્વાગત છે। સમયની પાબંદીને ધ્યાનમાં રાખીને મર્યાદાને ધ્યાનમાં રાખીને આપણે ચર્ચાની શરૂઆત કરવી છે। સીધો સવાલ મારે વિપક્ષને કરવો છે। શહેજાદ ખાનભાઈ, આ જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, સ્વાગત કરશો કે પછી કંઈક રહી ગયું છે આ બજેટમાં? શું કહેવું છે? પહેલું રિએક્શન। इस बजट को मैं दिशाहीन बजट मानता हूं और यदि इस बजट को रेटिंग देनी हो तो मैं 10 में से 1 रेटिंग देता हूं। वो 1 रेटिंग भी इसलिए देता हूं कि चेयरमैन श्री ने मीडिया के समक्ष अहमदाबाद शहर के लिए बजट दिया हुआ है। ये मैं 1 रेटिंग इसलिए देता हूं कि एक तरफ कोरोना जैसी महामारी में लोगों की आर्थिक परिस्थिति खराब हो गई, कहीं ना कहीं मोदी सरकार के राज में महंगाई बढ़ती जा रही है और उसके बाद भी अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन ने 350 करोड़ रुपए के प्रॉपर्टी टैक्स का बोझ अहमदाबाद शहर की जनता पर डाला है। हाँ, ये बात मैं मानता हूं कि 1400 करोड़ रुपए के टैक्स रिबेट के लिए भारतीय जनता पार्टी ने निर्णय लिया है कि उसको माफ किया जाएगा, लेकिन जो अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन में भारतीय जनता पार्टी ने निर्णय लिया है कि 1 चौरस मीटर पर 4 रुपए बढ़ाए गए और रेसिडेंस में कॉमर्शियल में 1 चौरस मीटर पर 6 रुपए बढ़ाए गए। लेकिन सबसे बड़ी बात तो यह है कि उन्होंने बजट में यह भी कहा है कि हर साल 2% प्रॉपर्टी टैक्स बढ़ाया जाएगा, यानी कि और वो भी 5 साल के लिए। 5 साल के बाद ये जो 4 रुपए है वो अपने आप ही बढ़कर 10 रुपए हो जाएंगे। तो मैं मानता हूं कि ये जो प्रॉपर्टी टैक्स और रिबेट का जो नाटक भारतीय जनता पार्टी कर रही है, ये कहीं ना कहीं अहमदाबाद शहर की जनता के लिए बोझ समान है। और एक आंकड़ा मैं आपको बताऊं कि पिछले 15 साल में भारतीय जनता पार्टी ने अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन में 76,731 करोड़ रुपए का बजट अहमदाबाद शहर की जनता के लिए रखा था, जिसमें भारतीय जनता पार्टी 55,225 करोड़ रुपए ही यूज कर पाई, यानी कि 21,506 करोड़ रुपए भारतीय जनता पार्टी अहमदाबाद शहर की जनता के हित के लिए यूज ही नहीं कर पाई, यानी कि 30% रकम ऐसी के ऐसी ही पड़ी रही। जब पहले बजट निकाला जाता है तो बजट निकालने के पहले उसके पिछले वादे भी पूरे करने होते हैं। जो बजट निकाला जाता है वो बजट ठीक से इस्तेमाल नहीं होता। पिछले साल वादा किया गया था कि 24 घंटे पानी दिया जाएगा, लेकिन अहमदाबाद शहर में आज भी ऐसे कई विस्तार है जहां 1 घंटा भी पूर्ति प्रेशर से पानी नहीं आता। पिछले साल सबसे बड़ा वादा किया गया था
कि अहमदाबाद शहर को क्लीनेस्ट सिटी ऑफ इंडिया बनाया जाएगा, लेकिन अहमदाबाद आज भी जगह जगह कचरा दिखाई जाता है। पॉल्यूशन फ्री सिटी बनाने की बात की गई थी, लेकिन आज भी पॉल्यूशन रेट दिन पे दिन बढ़ता जा रहा है। વાયદાઓની દર વર્ષે વાત કરવામાં આવે છે, ઠીક છે। આ જવાબ લઈ લે હિતેશભાઈ પાસેથી, જવાબ લઈ લઈએ। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશભાઈ આપણી સાથે છે। હિતેશભાઈ, રેટિંગ આપવાની આવે તો માત્ર એક રેટ આપી રહ્યા છે વિરોધ પક્ષના નેતા। આટલી મનમાની તેમની વાત આપણે ધ્યાનમાં રાખીએ તો આટલી મનમાની અમદાવાદના લોકો સાથે શા માટે કરી છે? અમદાવાદની 80 કરોડ જનતા, 80 લાખ જનતા અમદાવાદના નગરજનો સૌથી સારી રીતે જાણે છે। વાયદાનો વેપાર અમે નથી કરતા, વાયદાનો વેપાર કરવો એ અમારું કામ નથી। અમે જે નક્કી કરીએ છીએ એ પ્રજાના હિત માટે નિર્ણય કરેલા નિર્ણયનો અમલ કરવાની દિશામાં પગલાં લેતા હોઈએ છીએ। દરેક વાત કરી એમને દરેક વસ્તુની જુદી જુદી રીતે વરસાવી। આપે કીધું બજેટની અંદર 3000 કરોડ રૂપિયા બાકી હતા મ્યુનિસિપાલિટી ટેક્સના, વેરાના વળતર લેવાની જગ્યાએ વેરો નહીં ભરવાવાળાના લોકો, જે 3000 કરોડથી વધુ રકમ બાકી હતી। આ રકમમાં અમે એક સાથે 100% રિબેટ આપતું શહેર હશે ને તો કદાચ અમદાવાદ શહેર પહેલું હશે કે જેનાથી 1700થી 2000 કરોડ રૂપિયા, એટલે 1700થી 2000 સુધીના રૂપિયા ટેક્સ પ્રજાની માફી મળશે। આ કરોડો રૂપિયાની જોગવાઈ કરી હોય, 1700 કરોડ રૂપિયા નાની વસ્તુ નથી। 3000 કરોડના બજેટમાંથી 60% રકમ માફ કરવી એ અમદાવાદનો ઐતિહાસિક નિર્ણય છે। આજના દિવસે જે પ્રજા માટે નિર્ણય કર્યો છે, આટલી મોટી રકમ બાકી છોડી દેવી અને વ્યાજ માફી આપવી એ પણ ઐતિહાસિક નિર્ણય છે। 300 કરોડ રૂપિયાનો વધારો કહે છે, જે વધારાની વાત કરીએ છીએ અમે, જે વધારો કર્યો છે અમે ના નથી પાડતા, અમે વધારો નથી કર્યો। વધારો કર્યો છે તો ક્યાં કર્યો છે? જેને 16 રૂપિયા હતા ને 20 રૂપિયા કર્યા। છેલ્લા 13 વર્ષમાં કોઈ પણ કોર્પોરેશને ટેક્સ બાબતે વધારો નથી કર્યો। આ પહેલી વાર વધારતા હોય। 13 વર્ષના પૈસા ગણીએ તો એક વર્ષના 50 પૈસાથી વધુ ના થાય। રેસિડન્સ વિસ્તારની વાત કર્યા પછી કોમર્શિયલની વાત કરીએ તો અમે જે વધારો કર્યો છે નહિવત વધારો છે। આ વધારાને જોતા કમિશનરશ્રીએ જે બજેટમાં જોગવાઈ કરી હતી એની સામે 303 કરોડથી વધારનો વધારો નથી। ઓકે, ચલો આ જવાબ લઈ લઈએ। રાહત આપીએ છીએ એ કોઈ જોતું નથી। 3 વર્ષ સુધી જી હિતેશભાઈ, આ બાબતનો જવાબ લઈએ। શહેજાદભાઈ, ઘણી બધી બાબતો જે છે જે હિતેશભાઈ પણ કહી રહ્યા છે, છેલ્લા 5 વર્ષમાં જે પ્રકારના ટેક્સીસ અન્ય જે કોર્પોરેશન લગાવી રહી છે તેની કમ્પેરિઝનમાં અમદાવાદે ઓછો લગાવ્યો છે તેવું તેમના તરફથી કહેવું છે। અને જંત્રી જે હમણાં લાગુ થવાની છે, નવી જંત્રી, એમાં પણ 3 વર્ષ સુધી અમદાવાદમાં તો કોઈ એ જંત્રી લાગુ નહીં થાય તેવી પણ એક ઘોષણા તેમણે કરી છે। બીજી વાત એ છે કે જે વેરો વસૂલવાની વાત છે અને તેમાં પણ ઇન્ટરેસ્ટ જે લોકોએ ટેક્સ નથી આપ્યું એ પણ ઇન્ટરેસ્ટ ફ્રી કરી નાખ્યું છે। આ બાબતને તમે માનો છો કે સારી છે કે નહીં? नहीं, बात यह है कि हर 5 साल में उन्होंने 2% प्रॉपर्टी टैक्स बढ़ाया जाएगा। और सबसे बड़ी बात तो यह है कि एक तरफ डबल इंजन सरकार की बात की जाती है और अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन में तो ट्रिपल इंजन की सरकार है। एक इंजन अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन, दूसरा इंजन राज्य सरकार और तीसरा इंजन सेंट्रल गवर्नमेंट। और जो उनका डबल इंजन है राज्य सरकार, उनके पास से हमें पिछले 15 साल में 20,000 करोड़ रुपए से ज्यादा ऑक्ट्रॉय के लेना बाकी है। एक तरफ भारतीय जनता पार्टी कॉर्पोरेशन में बैठी है, एक तरफ भारतीय जनता पार्टी राज्य सरकार में बैठी है। यदि वो रकम हम लोगों ने ले ली होती तो आज 350 करोड़ रुपए भी अहमदाबाद शहर पर जनता पे वोट डालने की बात नहीं आती। लेकिन पिछले ऑक्ट्रॉय की रकम हम ले नहीं पाते और अहमदाबाद शहर की जनता पर बोझ बढ़ता है। तो पिछले 17 साल से भारतीय जनता पार्टी के राज में अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन की तिजोरी खाली हो गई है। एक तरफ भारतीय जनता पार्टी ने वर्ल्ड बैंक के जरिए 3000 करोड़ रुपए की लोन लेने की बात की गई है। तो विपक्ष का सबसे बड़ा सवाल तो यही होता है कि इतना 9,000 करोड़ रुपए का बजट वो जाता कहां है, जो हमें इतना सारा इतने बड़े लेवल पे रकम लेने की जरूरत पड़ती है। और सबसे बड़ी बात तो यह है कि अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन का सबसे बड़ा काम है प्राथमिक सुविधा पे ध्यान देना। लेकिन प्राथमिक सुविधा की बात आए तो उन्होंने पिछले साल के बजट में कहा था कि 100% हम लोग ड्रेनेज नेटवर्क देंगे और स्टॉर्म वाटर नेटवर्क देंगे। लेकिन पिछले साल की बारिश ने TV9 के माध्यम से और पूरे हिंदुस्तान को पता चला था कि अहमदाबाद शहर डूब चुका था। अहमदाबाद शहर की जनता को 1000 करोड़ रुपए से भी ज्यादा का नुकसान हुआ था। रोड की मैं बात करना चाहूंगा, अभी इन्होंने बजट में लाया है कि